સ્વાધ્યાય 5.1 માં કઈ રીતનું છે એ કરી લઈએ આપણે, ખાસ સમજજો. એમાં પહેલું આવશે 500 ડેસીમીટર ક્યુબ હવાનું એક બાર દબાણ સંકોચન કરી. મતલબ જો પહેલા એક વસ્તુ સમજો, દાખલા ઈઝી ક્યારે લાગે? બધા દાખલા અઘરા લાગે. દાખલા ઈઝી ક્યારે લાગે? જ્યારે તમે સવાલ વાંચો એનું ઇમેજિનેશન કરો ત્યારે, હા કે ના? પહેલા ચેપ્ટરમાં કેમ આપણે કરતા હતા સેમ વસ્તુ, કે અહીંયા આગળ કદ કેટલું છે બોલો તો? 500 ડેસીમીટર ક્યુબ એટલે કે 500 લીટર છે. હવાનું દબાણ P1 કેટલું છે? 1 બાર દબાણ છે. હવે એને આપણે શું કરવું છે? 500 લીટર થી ઘટાડીને કેટલું કરવાનું છે કહો તો? 200 લીટર. 200 લીટર. અને અને કેટલું દબાણ જોઈએ? P2 કેટલું જોઈએ? તાપમાન બંનેમાં સેમ જ રાખવાનું છે. સમાન તાપમાને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ, બોલો કયો નિયમ? કોનો નિયમ? તો બોયલના નિયમ પ્રમાણે શું થશે કહો તો? બોયલના નિયમ પ્રમાણે શું થાય? P1 V1 is equal to P2 V2. P1 V1 is equal to કોણ આવશે કહો તો? P2 V2 આવશે, હા કે ના? યસ ઓર નો? P1 V1 is equal to શું આવશે કહો તો? P2 V2 આવશે, યસ ઓર નો? હા કે ના? હવે તમે સમજો આખી વસ્તુ. તો P1 V1 is equal to P2 V2. P1 કેટલું ઓકે કરતા કોને બનાવવાનો? P2 ને કરતા બનાવી દો. તો P1 V1 ના છે P1 V1 બાય P1 V1 બાય શું આવશે કહો તો? V2. P1 કેટલો આવશે? 1. V1 કેટલો આવશે? 500 ના છેદમાં કોણ આવશે? 200. 200. શું જવાબ આવશે P2 નો? 2.5. હા, 12 લખવું જરૂરી છે અને છેલ્લે તમારે એવું પણ લખવું પડે, આમ આટલા વાર દબાણ જોઈએ એમ સમજ્યા? આમ કદ 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે દબાણ 2.5 હોવું જરૂરી છે. આવું આખું લખવાનું તો 2 માર્ક્સ મળે. પણ તમે એકમ ન લખે, આવું ધકલ ધકલ દાખલો ગણી નાખો, એકમ ના લખો તો ના ચાલે. આવી રીતે લખવું પડશે. ઓકે રેડી? હા કે ના? 5.2 ની વાત કરીએ. ચલો 5.2 માં કેવી રીતે હશે તો સમજો. 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર. અહીંયા આગળ કયું પાત્ર છે કહો તો? 120 ml. 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ચલો 35 ડિગ્રી એટલે T1 કેટલું લખું? 35 ડિગ્રી સેલ્સિયસ, 35 + 273 કરો. ચલો કેલ્સી હાથમાં રાખજો, મને જવાબ ફટાફટ જોઈશે. નકરો હોમવર્કમાં આપી દઈશ, કારણ કે સ્વ અધ્યાય છે. સ્વ અધ્યાય, આ તો સ્વ અધ્યાય ચાલે છે. 308. જો કે એવું કરવાની જરૂર નથી, કારણ કે બંને મેં જોયું તો બંનેમાં 35 ડિગ્રી અત્યારે સેલ્સિયસ રાખો, જરૂર પડે તો કરશું. અને દબાણ કેટલું છે કહો તો? P1 1.2 બાર છે. આ વાયુ બીજા 180 ml એટલે આનાથી મોટા પાત્રમાં ઠાલો, દબાણ શું થઈ જશે કહો તો? અને 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. P2 ગણવાનું છે, તાપમાન સરખું જ છે. કયું સૂત્ર આવશે? P1 V1 બરાબર P2 V2. કોને કરતા બનાવું કહો તો? P2 ને. P2 બરાબર P1 V1 ના છેદમાં P1 V1 ના છેદમાં હું લખું કહો? V2. હા, શું લખો? V2. ચલો તો શું જવાબ આવશે કહો? ચલો તો શું જવાબ આવશે કહો? 0. P1 કેટલું લેવાનું? P1 કેટલું લેવાનું? 1.2. P1 લેવાનું 1.2. V1 કેટલું લેવાનું કહો? V1 કેટલું લેવાનું? 120. ડિવાઇડેડ બાય V2 180. 180. તો શું જવાબ આવે છે કહો? 0.8. આવી ગયો જવાબ? પાક્કો? આગે ના પડી સમજ? ચલો 5.3 પર આવો.
મારે ખાલી 5.3 આપણે કરાવી આપ્યો છે. જુઓ તો 5.1 થઈ ગયો છે પહેલા ક્યારેય તો ડન લખું, નહીં તો કરાવી દો. બોલો તો 5.3 નો આઈડિયા આપો મને. P is equal to nRT છે. વાયુની ઘનતા એટલે કે વાયુની ઘનતા ડી અને બીજા કોના વચ્ચે સંબંધ તારવવાનો છે અને દબાણ. તો દબાણ તો છે. હવે આપણો ટાસ્ક શું લાવવાનો રહે આ સૂત્રમાં કહો તો. ઘંટા. તો એ કઈ રીતે લાવવું એમ. તો કે મને ખબર પડી કે P બરાબર, હવે સમજો મોલની જગ્યાએ હું શું લખી શકીશ કહો તો. મોલની જગ્યાએ હું શું લખી શકીશ? વજનના છેદમાં W બાય એમ. RT બાય V ઇન્ટુ M લખાય કે ન લખાય? V સામેથી લાવ્યો વજનના છેદમાં અનુપાત. તો તમે સમજી શકો છો P બરાબર DRT બાય M. તમારે સાબિત શું કરવાનું છે? ઘનતા તે વાયુના દબાણને સમપ્રમાણમાં છે. તો D બરાબર હું લખું જો કહો. આપણે ઘનતાને સાબિત કરો તો ઘનતાને લઈ હોય તો D બરાબર P ઇન્ટુ કરે M બાય RT M બાય RT ઇન્ટુ P. તો સીધું જ D ચલે છે P. D ચલે છે P. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આ કે નાખો તો. હા. ચલો ક્લિયર કે આમાં કોઈ ડાઉટ રહેશે? આવી ગયો જવાબ? હા. ચલો 5 પોઈન્ટ કયું લઈએ હવે? 5.4 લઈએ. ચલો 5.4 માં કઈ રીતે હશે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સમજજો. 5.4 માં 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન તાપમાન છે. વાયુના ઓક્સાઇડની ઘનતા જે છે 2 બાર, તે 5 બાર દબાણે રહેલા. ઓકે, ઘનતા ન હોય 2 બાર. આ ઘનતા જે છે એ D2 ઘનતાને સમાન થાય છે 5 બાર દબાણ. P1 કેટલું લખવાનું? આપણે P1 કેટલા બાર લખવાનું જો તો 2 બાર દબાણે જે ઘનતા છે, ઓકે, એ ઘનતા એ કેટલા તાપમાને લેવાની છે આપણે? 5 બાર દબાણે લેવાની છે. હા કે ના? તાપમાન એટલું જ છે. P2 બરાબર 5 બાર અને M2 બરાબર અણુભાર જુઓ, નાઇટ્રોજનનો અણુભાર કેટલો થાય? 28 ગ્રામ પર મોલ. હા, તો શું કરવાનું છે કહો? ડાયનાઇટ્રોજનના ઓક્સાઇડનું ડાયનાઇટ્રોજનની જેટલી છે એટલે અહીંયા D2 અને D1 સમાન છે. D1 નું સૂત્ર આપણે હમણાં જ જોયું. શું જોયું કહો તો? D1 નું અહીંયા જોયું ને P બરાબર DRT બાય M. આવું ના જોયું આપણે? હા કે ના? હા. એક કામ કરો, P1 બરાબર D1 RT બાય M, P2 બરાબર D2 RT સમાન છે M1 ને M2. તમારે શોધવાનું શું છે વિચારો તો. શોધવાનું શું છે? ચલો શોધવાનું છે મને કહી દો એટલે મને ખ્યાલ આવી જાય. M1. M1 શોધવાનો છે કે આણ્વીય દળ કેટલું છે. એટલે આ બંનેનો ગુણોત્તર લઈ લો. ચલો સમીકરણ નંબર 1 કો આને. આ 2 કો તો 1/2 કરીએ આપણે. ચલો સમીકરણ 1/2 લેતા. P1 ના છેદમાં P2 બરાબર
કેવી રીતનું થશે કહો તો? RT કેન્સલ. D1 ના છેદમાં M1 ઇન્ટુ D2 ના છેદમાં M2 થઈ જશે. બરાબર ને? જોઈ લો એકવાર, તમને ના સમજ પડતી હોય તો હું કહી દઉં. અહીંયા તમારે M1 શોધવાનું છે. તો હવે સૂત્ર તો આ જ થશે, P1 બરાબર DRT બાય M, હે ને? તો P1 કેટલું છે બોલો તો? 2 ના છેદમાં 5 બરાબર. D1 કેટલો છે? D1 ને D2 સમાન છે, એ તો ઉડી ગયા. M2 કેટલો છે? 28. કોણ શોધવાનું રહેશે? M1. ચલો M1 ને બોલો, કરતા બનાવો. શું જવાબ આવ્યો કયો? 72 જેવો આવે તો લાગશે. 14 28 14 પંચા 70. પાક્કું ને? 70 ગ્રામ પ્રતિ મોલ થશે. આમ શોધવો પડે. લખી લેજો વ્યવસ્થિત, શોર્ટ એન્ડ સ્વીટમાં આવી રીતે કરી નાખવાનું. બહુ લાંબુ લપ કરવા જવાનું થતું નથી. ઓકે, હવે ખોટું લાંબુ લપ કરવું નહીં આમાં. બરાબર ને? હા કે ના? હા. હા. ચલો ઓકે, નેક્સ્ટ વન જોઈએ તો કોણ આવશે કહો? 5.5. ચલો ફરીથી જે ના સમજ પડ્યું એને, અહીંયા D1 બરાબર D2 હતું, તમારે અહીંયા P1 બરાબર ને P2 ના સૂત્ર લખવાના હતા, ગુણોત્તર લેવાનો હતો. ઓકે, યસ ઓર નો? હેલો સર, હા બોલો. D1 is equal to D2 કઈ રીતે આવે? એમાં લખેલું જો તું આખો રકમમાં જ કે 0 ડિગ્રી તાપમાને કોઈ એક વાયુના ઓક્સાઇડ, આપણને ખબર નથી, ધારો કે આ વાયુ કોઈ એક વાયુ એક છે અને એના ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. આના ઉપરથી તો આખી રકમ બનાવી છે. એ લોકો આના ઉપરથી તો બનાવેલું છે આખું, સમજ્યા? ઓકે, રકમમાં જ જો. ઓકે, હા. ચલો 5 પોઈન્ટ કયું લઈએ? 5. એક આદર્શ વાયુ એ છે, ચલો સમજો. એક આદર્શ વાયુ કયો છે? આ વાયુ એ છે, હા કે ના? 1 ગ્રામનું દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ છે. વાયુ એ ના 1 ગ્રામનું દબાણ જુઓ તમે, 1 ગ્રામનું દબાણ જુઓ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું છે કહો તો? 2 બાર 2 જણાવે. બાર. એટલે પી એ કેટલું છે? 2 બાર છે. ઓકે, હવે જુઓ તો, ચલો 2 બાર છે. બીજા આદર્શ વાયુ બીના 2 ગ્રામ, અહીંયા બીજો આદર્શ વાયુ છે WB, એના 2 ગ્રામ ને તેજ તાપમાને તેજ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવ્યું. આમાં દાખલ કરો તો ત્યારે દબાણ 3 બાર થાય છે. તો દબાણ 3 બાર થઈ ગયું પી ટોટલ. તો આ કેટલા બાર હોય વિચારો તો? 1. આ 1 બાર હશે, સમજ્યા તમે? ચલો પછી તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. અહીંયા એમ એ કહી દો, અહીંયા એમ એ કહી દો અને આને એમ બી કહી દો. આ બંને વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો આપણને ખબર જ છે કે પી, આમાં બી એવું જ કરી નાખીએ તો આમાં પી એ પીબી તો ખબર જ છે આપણને. પી ટોટલ બરાબર 3 બાર, પી એ વત્તા પીબી બરાબર 3 બાર, બરાબર ને? તો હવે કેવું થશે કહો તો? આપણને પી એ ખબર છે 2 બાર છે, વત્તા પીબી કેટલો છે કહો તો? 1 બાર છે. ટોટલ કેટલા બાર થશે? 3 બાર. 3. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આ કે ના? યસ. પાક્કું ને? એટલે મતલબ અહીંયા પેલું કરો, હે અહીંયા પીબી કરી નાખો તો પીબી બરાબર 1 બાર. હું તમને એક વાત કહું, હમણાં જ આપણે સૂત્ર જોયું, પી એ ના છેદમાં પીબી બરાબર
શું થતું હતું કહો તો? ધારો કે નથી આવડતું એ સૂત્ર, તો પહેલા તમે સૂત્ર બનાવો. પીવી બરાબર એનઆરટી થાય. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પી એ કદ સમાન છે, ડબલ્યુ એ એમ એ આરટી. તો આમાં આપણે એક કામ કરીએ, પી એ ને કરતા બનાવી દઈએ, અથવા તો એમ એ ને કરતા બનાવી દો. ચલો, તો એમ એ બરાબર શું થાય? ડબલ્યુ એ આર ટી બાય પી એ. અને એમ બી બરાબર શું થશે કહો તો? WBRT by PB. પડી સમજ? કરતા બનાવતા આવડશે તમને? શું કામ એને જ કરતા બનાવવા વિચારો તો. એમની વચ્ચેનો સંબંધ તારવો છે, એટલે બંનેનો ગુણોત્તર લઈ લો. એમ એ ના છેદમાં એમ બી બરાબર, સમજજો. કોણ આવશે કહો તો? વિચારીને કહો તો શું આવશે અહીંયા આગળ? ચલો, એમ એ ના છેદમાં એમ બી કરીએ તો શું આવે કહો? વ્યવસ્થિત શાંતિથી કહો. W એના છેદમાં WB. ડબલ્યુ એના છેદમાં WB. પી એ ઇન્ટુ ડબલ્યુ બી ના છેદમાં પીબી. પીબી ઉપર જતું રહેશે, આ કે ના? ચલો, ડબલ્યુ એનું વજન 1 છે, અહીંયા દબાણ 1 છે, છેદમાં પી એ કેટલો છે? 2, અને ડબલ્યુ બી કેટલું છે? 2. તો 1 ના છેદમાં 4. શું જવાબ આવશે કહો તો મને? એમ એ બાય એમ બી બરાબર શું જવાબ આવ્યો? 4 MA. એમ એ બાય એમ બી બરાબર 1 ના છેદમાં 4. તો એમ બી બરાબર 4 ઇન્ટુ એમ એ. બી નું આણ્વીય દળ એના આણ્વીય દળ કરતા 4 ગણું વધારે છે. કેમ ખબર પડી સર? એ તો વાત છે કે આ લોકો પહેલા એવું કીધું કે 1 ગ્રામ 2 બાર હતું, આના 2 ગ્રામ નાખો એટલે અહીંયા દબાણ 3 બાર થઈ જાય. પણ જો દબાણ 3 બાર થાય તો આનું કેટલું બાર હોય? 1 બાર હોય. પછી આ બંનેના અણુભારનો ગુણોત્તર લાવવો હતો, એટલે પહેલા મેં સૂત્ર લખ્યું, અને એ સૂત્ર પરથી બંનેના અણુભારને કરતા બનાવીને આવી રીતે લખ્યું. હા કે ના? યસ ઓર નો? યસ. તો આ રીતે થશે. આગળ વધીએ. ચલો નેક્સ્ટ વન. નેક્સ્ટ વન ની વાત કરું તો રેડી? આગળ વધુ કે પછી કેમ? હલો ભાઈ, 5.5 પાછું કરાવું? હા. ના. હવે એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેનેક્સ. ગટર ધારો કે ભરાઈ ગઈ છે, ગટરને આપણે સાફ કરવાની વાત છે. ધારો કે અહીંયા ગટરનો ડાંટો લાગી ગયો છે, સમજો. ડાંટો દૂર કરવા માટે ઘણી વખત શું કરે ખબર આ લોકો? એલ્યુમિનિયમનો ઉપયોગ કરે. એલ્યુમિનિયમ વત્તા NaOH અને વત્તા H2O નાખે. એટલે આમની વચ્ચે પ્રક્રિયા થઈ છે ને, હાઇડ્રોજન વાયુ. એલ્યુમિનિયમ હોય એ એસિડ કે બેઝ જ્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, એટલે અહીંયા હાઇડ્રોજન વાયુના ગોટા ચડે, દબાણ ઉત્પન્ન થાય, અને આ ગટર જે છે એ સાફ થઈ જાય. સમજ્યા તમે? આગે ના? હલો, હા. ગટરમાં એલ્યુમિનિયમ અને NaOH નાખે. હવે તમારે શું કહેવાનું છે કે આ લોકોએ 0.15 ગ્રામ એલ્યુમિનિયમ લીધો. 0.15 ગ્રામ એલ્યુમિનિયમ લીધો એટલે અહીંયા કયો વાયુ ઉત્પન્ન થયો હોય કહો તો? H2O ઉત્પન્ન થયો. ધારો કે H2O ને આપણે ભરીએ તો તાપમાન કેટલું છે ખબર? 20 ડિગ્રી સેલ્સિયસ. 20 વત્તા 273 શું થાય? 293 કેલ્વિન. દબાણ કેટલું ખબર છે? દબાણ કેટલું થાય કહો તો? દબાણ કેટલું આપેલું છે? 1 બાર. તમારે શોધવાનું છે, કદ શોધવાનું છે. તો PV = nRT. અને કદ કેમ મળે સમજો. તો મારી પાસે સૂત્ર છે PV બરાબર WRT/m. m એટલે 2 કરી નાખીશું, બરાબર ને? V ને કરતા બનાવી દઈશું. આ વજન કેટલું, આ કેટલું વજન હશે કેમ ખબર પડે? તો સમજો, જો એલ્યુમિનિયમ હોય ને, 2 મોલ એલ્યુમિનિયમ હોય ને, એ 3 મોલ H2 વાયુ ઉત્પન્ન કરે.
પડી સમજ? બે મોલ એલ્યુમિનિયમ હોય ને તો 3 મોલ H2 ઉત્પન્ન થાય. એટલે આનો અણુભાર કેટલો એલ્યુમિનિયમ નો કહો તો? 27 ગ્રામ. જો તમે 54 ગ્રામ એલ્યુમિનિયમ વાપરો, જો તમે 54 ગ્રામ એલ્યુમિનિયમ વાપરશો તો સામે, જો તમે 54 ગ્રામ એલ્યુમિનિયમ વાપરો તો સામે કેટલા ગ્રામ? 6 ગ્રામ H2 વાયુ મુક્ત થાય. તમે કેટલા ગ્રામ એલ્યુમિનિયમ વાપરો છો જુઓ તો? 0. તો અહીંયા 0.15 ગ્રામ વાપરો તો કેટલા ગ્રામ થાય કહો તો? 6 ગુણ્યા 0.15 ભાગ્યા 54. શું જવાબ આવે? એક્ઝેક્ટ જવાબ આપજો દીકરા. 0.017. 0.0 17 ગ્રામ. હવે અહીંયા હું કદને કરતા બનાવી દઉં તો V બરાબર વજન કેટલું આવ્યું કહો તો? 0.017. આની કિંમત 0.083 કે 82 લેજો, થોડોક ફરક પડશે. તાપમાન કેટલું લેવાનું? 293. હું 20 293 લ્યા. અણુભાર કેટલો લઈશો? 2. અને એનું દબાણ કેટલું છે? 1. ચલો શાંતિથી કદ ગણીને આપજો મને લીટરમાં. Zero point 0.20 67. 0.2067. લીટર. આટલા લીટર સમજી ગયા? જુઓ તો આટલા લીટર ઉત્પન્ન થાય. થોડું ઘણું પ્લસ માઇનસ હોઈ શકે, જે પ્રમાણે આપણે ડિજિટ લીધા હોય એના ઉપર. ઓકે, 0.17 ગ્રામ છે, ધ્યાન રાખજો. 0.017. પણ હતું શું કે એલ્યુમિનિયમ H2 ઉત્પન્ન કરે. H2 ની બધી વસ્તુ આપેલી હતી, વજન નતું આપેલું. તો આ વજન આપણે ક્યાંથી લાવવાનું હતું કહો તો મને? ચલો તો આ વજન ક્યાંથી લાવવાનું હતું દીકરા કહો તો? ચલો મને કહો, આ વજન ક્યાંથી લાવવાનું હતું આપણે? જલ્દી કહો ફટાફટ. એલ્યુમિનિયમ પર હા, એલ્યુમિનિયમ ના વજન પર. યસ. તો એની માટે તમને આ પ્રક્રિયા ખબર હોવી પડે. અને છેલ્લે એટલી તો ખબર હોવી જ પડે કે જો આ 2 મોલ હોય તો સામે 3 મોલ ઉત્પન્ન થાય. લાગે ને? ઓકે, ઓકે, યસ ઓર નો? Yes. Yes, sir. ચલો તો હવે મને કહો બીજું કે આ હતું 5.6. હવે આપણે આગળ વધીએ 5.7 પર આગળ વધીએ. ચલો ચલો ચલો. એકચ્યુઅલી છે 100 અધ્યાય. સરસ. ચલો 5.7 જોઈએ તો 1 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં સમજજો. કોણ છે ભાઈ? અહીંયા કદ કેટલું છે જુઓ તો? 9 ડેસીમીટર ક્યુબ. 9 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં તાપમાન કેટલું છે? 27 એટલે 200 ને 300 થાય ને? 300 કેલ્વિન VT. પછી મિથેન કેટલો છે? મિથેન વાયુ W મિથેન સમજાય, મિથેન વાયુ છે. કેટલો છે કહો તો? 3.2 ગ્રામ. 3.2. અને કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે? કાર્બન ડાયોક્સાઇડ કહો તો? 4.4. તો કેટલું દબાણ ઉત્પન્ન કરશે? કેટલું દબાણ ઉત્પન્ન કરશે? પાંડવ સુજલ, તું હવે અનમ્યુટ નહીં થતો, મહેરબાની કરજે દીકરા. મિથેન છે એનું વજન 3.2 ગ્રામ છે, CO2 નું 4.4 ગ્રામ છે. હવે કરવાનું શું છે? કેટલું દબાણ ઉત્પન્ન થશે? P ટોટલ બરાબર N ટોટલ બાય N ટોટલ RT બાય V. અહીંયા આગળ જો તમને N ટોટલ મળી જાય, આમાં ડાલ્ટનનો નિયમ આવે. પ્રક્રિયા ન કરતા આ બે વાયુ છે, બંનેનું મિશ્રણ છે, કુલ દબાણ શોધવાનું છે. તો PT બરાબર શું થશે કહો તો? PT બરાબર શું થશે?
કહો તો NTRT by V. ચલો n ટોટલ કેટલું થાય? તો કે પેલા n ટોટલ બરાબર NCH4 વત્તા NCO2. હા કે ના? ચલો CO2 CH4 ના મોલ કેટલા થાય? કહો તો મોલ કેમ શોધાય? મોલ કેવી રીતે શોધાય? વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર. પરમા રમી બધું સંભળાય છે, તું અહીંયા ધ્યાન રાખ દીકરા. ભણવામાં ધ્યાન આપ પરમા રમી તું. CH4 ના મોલ જુઓ તો 3.2 ના છેદમાં કેટલું લખો? વજનના છેદમાં અણુભાર. ચલો CH4 નો અણુભાર 16. 16. CO2 નો અણુભાર વજનના છેદમાં અણુભાર. વજન કેટલું છે? 4.4. 4.4. છેદમાં કેટલા લખીશું? 44 લખીશ કે નહીં? હા કે ના? 44. જુઓ તો તમે વ્યવસ્થિત. તો અહીંયા બોલો 16 દુ 32 એટલે 0.2 2. જવાબ આવશે વત્તા 0.1 આવશે. જો તો એવું આવે હા. પાક્કું? હા CO2 4.4 જ છે ને? યસ. 0.3 આવે છે. આ 0.3 મોલ કુલ થાય. તો હવે આપણે કિંમત મૂકી દઈએ. પી ગોતવાનું કોણ છે? પી ટોટલ ને એન ટોટલ કેટલા આવી ગયા? 0.3. આર 12 માં શોધવું હોય તો 0.083 બાર. ટી તાપમાન બોલો 27 300 ડિગ્રી કેલ્વિન. સેલ્સિયસ. યસ, વેરી ગુડ. છેદમાં કોણ આવશે હવે? કહો તો કદ 9 ડેસીમીટર ક્યુબ એટલે 9 લીટર. ચલો બોલો કેટલો જવાબ આવશે? પીટી બરાબર 0.0027. 0.0027 બાર આવે છે આ જવાબ. જુઓ તો મતલબ આ કુલ દબાણ. તો શોધતા ઘણી રીતે ગોતી શકાય કુલ દબાણ, પણ આપણે આ રીતે મજા આવશે. ઓકે, હા કે ના? ચલો કેટલામાં આવ્યા? 5.8. સર હા બોલો જવાબ આ નથી આવતો. કેટલો આવે છે? 0.8314 આવે છે. હા 0.83. 83. ઓકે ચલો તો મથી આમાં બીજું તો શું કહો. જો તમે ગુણાકાર ભાગાકારમાં ભૂલ કરશો તો સ્વાભાવિક છે આપણે પણ જવાબમાં શું આવશે દીકરાઓ? કહો તો ભૂલ આવશે. બરાબર. ચલો 5.8 ની વાત કરીએ. ચલો 5.8 બહુ મસ્ત દાખલો છે, સમજજો. 0.5 લીટર H2 છે. કોણ છે ભાઈ? 0.5 લીટર શું છે? જુઓ તો ચલો 0.5 લીટર H2 છે. એને શું કરવાનું છે? 0.8 બાર દબાણે ચલો પીએચ કરી નાખીએ. કોણ? હાઇડ્રોજન છે ને. 0.8 બાર દબાણે છે. ઓકે, અને 2 લીટર ઓક્સિજન છે. ઓહો, અહીંયા 2 લીટર કોણ છે? ઓક્સિજન છે. 0.7 બાર દબાણે છે. PO2 કેટલો છે? અહીંયા 7 બાર દબાણે 1 લીટર કદ ધરાવતા પાત્રમાં દાખલ કરવામાં આવે છે. આ બંનેને આપણે શું કરીએ? બંનેને એની વચ્ચે 1 લીટરનું એક પાત્ર લઈએ અને આમાં H2 અને કોણ લાવીએ? O2 ને ભેગો કરીએ તો વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થાય? તો P ટોટલ બરાબર PH2 પ્લસ PO2. પણ એક વાત કહું, અહીંયા PH2 છે ને મિક્સરનું છે. કેમ? અહીંયા ભલે 0.8 બાર દબાણ હતું પણ અહીંયા કદ કેટલું હતું? 0.5 લીટર હતું. અહીંયા કદ જુઓ તમે 1 લીટર, કદ ડબલ કરી નાખ્યું તો દબાણ કેવું થઈ જશે? દબાણ કેવું થઈ જશે? કદ ડબલ કરો તો અડધું, એટલે અહીંયા 0.4 બાર થાય. અને જો તમે કદ અડધું કરી નાખો, 2 લીટર માંથી કદ 1 લીટર કરી નાખો તો દબાણ કેવું થશે? ડબલ. એટલે 0.7 બાર છે ને, 0.7 બાર નો ડબલ 1.4 બાર. હવે તમે કુલ દબાણ ગણવા જાઓ તો જવાબ સીધો એમ ના ખબર પડી જાય 1.8 બાર આવે. આ શોર્ટકટ કહેવાય, મગજ વાપર્યું કહેવાય કે આ 0.8 બાર છે. પાત્રનું કદ તમે મોટું જબર ડબલ કરી નાખો તો લગભગ દબાણ કેટલું થઈ જશે? અડધું.
અને જો તમે પાત્રનું કદ અડધું કરી નાખો તો દબાણ થઈ જશે 1.4 એટલે ટોટલ કેટલું થવાનું છે અહીંયા આગળ કહો તો ટોટલ કેટલું થવાનું છે અહીંયા આગળ 1.8 1.812 હા કે ના હા કે ના હા ચલો આમાં કે ડાઉટ હોય તો કહો હવે આને લખવું કઈ રીતે એમ તો સમજો મિશ્રણમાંના હાઇડ્રોજન માટે કેવું થાય ખબર PH2 બરાબર પહેલા જે શરૂઆતમાં દબાણ કેટલું હતું 0.8 ત્યારે કદ કેટલું હતું કહો તો 0.5 અને હવે કદ કેટલું થઈ ગયું હવે કદ કેટલું થઈ ગયું 1 શું જવાબ આવ્યો કહો તો 0.412 અને મિશ્રણમાંના PO2 માટે જુઓ તો તમે પહેલા કેટલું હતું 2 લીટર હતું અને 0.712 હતું અને છેદમાં 1 કેટલું આવી ગયું 1.412 તો ડાલ્ટનના નિયમ પ્રમાણે P ટોટલ બરાબર કેટલું થશે કહો તો P ટોટલ બરાબર કેટલું થશે PH2 વત્તા PO2 થશે હા કે ના હા ચલો શું જવાબ આવે છે કહો 1.8 0.4 વત્તા 1.4 1.812 આવશે ઓકે હા કે ના કેટલો જવાબ આવે દીકરા કહો તો 1.812 જવાબ આવશે ઇઝ ઇટ ક્લિયર યસ ઓર નો હા કે ના Yes. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો ઓકે ઓકે ચલો કે ડન